રાકેશ અને તેની પત્ની માયા એક આધુનિક ફ્લેટમાં રહેતા હતા. રાકેશના વૃદ્ધ પિતા જેઓ નિવૃત્ત શિક્ષક હતા, તેમની સાથે જ રહેતા માયાને પિતાની બીમારી અને તેમના જૂના વિચારો ગમતા નહોતા. એક દિવસ ઝઘડો વધ્યો ને માયાએ અંતિમ ચેતવણી આપી દીધી, રાકેશ, કાં તો આ ઘરમાં તારા પિતા રહેશે અથવા હું કાલે સવારે નિર્ણય કરી લેજે. આખી રાત રાકેશ સૂઈ ન શક્યો. એક બાજુ પિતા હતા જેમણે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, અને બીજી બાજુ તેની પત્ની હતી જેના વગર તેનું ઘર અધૂરું હતું. સવાર પડી માયા સામાન પેક કરીને તૈયાર હતી. તેણે પૂછ્યું, શું નક્કી કર્યું? રાકેશે શાંતિથી પિતાનો હાથ પકડ્યો ને માયાને કહ્યું, માયા, તું આ ઘરમાં રહી શકે છે. આ ઘર, આ ગાડી ને બધી સંપત્તિ તારા નામે કરું છું, પણ હું મારા પિતા સાથે જઈશ. પત્ની બીજી મળી શકે પણ પિતા નહીં. મારે એ છત જોઈએ છે જેણે મને વરસાદમાં પલળવા નહોતો દીધો. પિતાની આંખમાં આંસુ આવી ગયા. રાકેશ જેવો પિતાને લઈને બહાર નીકળવા લાગ્યો, માયા સતત બંધ થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. તે રાકેશના પગમાં પડી ગઈ ને પિતાની માફી માંગી. તે દિવસે રાકેશના નિર્ણયે એક પરિવારને તૂટતા બચાવી લીધો. માયાના ગયા પછી રાકેશ ને તેના પિતાએ એક નાનકડા ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. રાકેશ નો આ નિર્ણય જોઈ પિતાના દિલમાં અપાર ગર્વ હતો, પણ સાથે એક પિતા તરીકે તેમને દુઃખ પણ હતું કે તેમના કારણે દીકરાનું ઘર વિખરાઈ રહ્યું છે. રાકેશ પિતાની સેવા કરવામાં ને નોકરીમાં વ્યસ્ત થઈ ગયો. એક દિવસ રાતે માયા તેના ખાલી અને મોટા ફ્લેટમાં એકલી બેઠી હતી. તેને એ દરેક પળ યાદ આવી રહી હતી જ્યારે તેના સસરાએ તેને પોતાની દીકરી માનીને સાચવી હતી. તેને યાદ આવ્યું કે જ્યારે તે બીમાર પડી હતી ત્યારે આ જો પિતાએ આખી રાત જાગીને રાકેશની જેમ જ તેની સેવા કરી હતી. તેને સમજાઈ ગયું કે અથવા હું વાળો અહંકાર તેને એકલો પાડી ગયો હતો. બીજી તરફ પિતાએ રાકેશને સમજાવ્યું, બેટા, પરિવાર ત્યારે જ કહેવાય જ્યારે એમાં બધાય સાથે હોય. માયા હજી નાદાન છે, તેને માફ કરી દે. રાકેશ ને પિતા જ્યારે માયાને મળવા ઘરે પહોંચ્યા ત્યારે માયા દરવાજા પાસે જ ઊભી હતી. તેની આંખો રડી રડીને લાળ થઈ ગઈ હતી. તેણે દોડીને પિતાના પકડી લીધા ને રડતા રડતા કહ્યું, બાપુ, મને માફ કરી દો. હવે આ ઘરમાં તમે જ સૌથી પહેલા રહેશો. પછી જ હું રાકેશના એક સાચા નિર્ણયે પત્નીને તેના સંસ્કાર ને પિતાને તેમનું સન્માન પાછું અપાવ્યું. માયાના પછતાવા પછી હવે ઘરનું વાતાવરણ
સાવ બદલાઈ ગયું હતું. માયા હવે સવારની શરૂઆત પિતાજીના આશીર્વાદ લઈને કરતી. પિતાજીની દવાઓ, તેમનો ખોરાક ને તેમની દરેક નાની વાતનું ધ્યાન હવે માયા પોતે રાખતી હતી. રાકેશ પણ પોતાની પત્નીમાં આવેલા આ બદલાવથી ખૂબ ખુશ હતો. એક દિવસ રાકેશના ઓફિસના મિત્રો ઘરે આવ્યા. તેઓએ જોયું કે માયા કેટલી પ્રેમથી તેના સસરાની સેવા કરી રહી છે. એક મિત્રએ પૂછ્યું, માયા ભાભી, તમે તો પહેલા બહુ મોડર્ન વિચારોના હતા, આ પરિવર્તન કેવી રીતે આવ્યું? ત્યારે માયાએ હસીને જવાબ આપ્યો, મોબાઈલ ગમે તેટલો નવો અને મોંઘો હોય, પણ એને ચાર્જ કરવા માટે પલંગ તો જૂનો જ જોઈએ. એમ જ આપણે ગમે તેટલા મોડર્ન થઈએ, પણ સંસ્કારોનું ચાર્જિંગ તો વડીલો પાસેથી જ મળે છે. પિતાજીએ પણ પોતાની બચતમાંથી માયાની એક સોનાની બંગડી ભેટમાં આપી અને કહ્યું, બેટા, તે આ ઘરને ફરી સ્વર્ગ બનાવી દીધું. આખો પરિવાર હવે સાથે બેસીને જમતું ને વાતો કરતું. રાકેશને સમજાઈ ગયું કે મકાન ઈંટોથી બને છે, પણ ઘર વડીલોના આશીર્વાદ અને પરસ્પરના પ્રેમથી બને છે. આજે તે ફ્લેટ માત્ર એક લક્ઝરી ઘર નહોતું, પણ એક હરિયું ભર્યું સુખી પરિવાર હતું. વર્ષો વીતી ગયા. રાકેશ અને માયાનો દીકરો હવે 10 વર્ષનો થઈ ગયો હતો. પિતાજી હવે ખૂબ જ વૃદ્ધ થયા હતા ને પથારી વંશ હતા. એક દિવસ રાકેશ મોડો ઘરે આવ્યો ને જોયું કે તેનો નાનકડો દીકરો તેના દાદાના પગ દબાવી રહ્યો હતો ને માયા બાજુમાં બેસીને પિતાજીને વહાલથી જમાડી રહી હતી. રાકેશને તે દિવસ યાદ આવ્યો જ્યારે આ ઘરમાં પિતાને રાખવા બાબતે ઝઘડો થયો હતો. તેણે માયાને પૂછ્યું, માયા, આજે તું થાકતી નથી? આટલી જીવાત ક્યાંથી શીખી? માયાએ દીકરા તરફ આંગળી જીતીને કહ્યું, રાકેશ, જો તે દિવસે તમે પિતાજીનો પક્ષ ના લીધો હોત તો આજે આપણો દીકરો પણ આપણને ઘરડા ઘરમાં મૂકવાની તૈયારી કરતો હોત. મેં જે વાત વાવ્યું છે એ જ મારો દીકરો લાગશે. તમે મને સાચો રસ્તો બતાવ્યો, એટલે આજે મારું સંતાન પણ સેવાનું માર્ગ શીખ્યું છે. અંતે પિતાજીએ હસતા હસતા દુનિયામાંથી વિદાય લીધી. પણ જતી વખતે તેઓ રાકેશના ઘરને એવા સંસ્કારો આપી ગયા કે જે પેઢીઓ સુધી ટકી રહેવાના હતા. રાકેશને સમજાયું કે પિતા તો વડેલા સમાન હતા, જે પોતે ગયા પણ તેમની છાયા સંસ્કાર હંમેશા પરિવાર પર છોડી ગયા.